આજે આપણે જોઈશું બાયો સાવરનો નિયમ. ઓકે, તો બેઝિકલી આ નિયમ શું છે? તો કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જાણવા માટે આ નિયમ છે. બરાબર, બાયો સાવર. ચલો, તો હવે જોઈએ આપણે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જે છે એનું મૂલ્ય અને દિશા કેટલું અને કેવી હોય છે. તો પહેલી વસ્તુ એ હતી કે જેમ કુલંબે જોયું કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન ક્યારે થાય છે, તો કે બિંદુઓ તો વિદ્યુત ભાર જે છે ને એ પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો ક્વેશ્ચન કોઈને એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર મારે જો ઉત્પન્ન કરવું છે તો ઓછામાં ઓછો કેટલો વિદ્યુત ભાર જોશે? તો કુલંબે શું કહ્યું કે એક નાનો બિંદુવત, મતલબ એક પોઈન્ટ ચાર્જ, ખૂબ જ નાની વેલ્યુનો, અને નામ શું આપ્યું આપણે? ઇલેક્ટ્રોન. સૌથી નાનો વીજભાર કયો છે? ઇલેક્ટ્રોન. તો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે એવું નથી કે ભાઈ કોઈ મોટો જથ્થો જોઈએ. ક્લિયર? એક નાનો સિંગલ ચાર્જ હોય ને તો એ પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે, પણ એની વેલ્યુ નાની હોય છે. પણ આપણે એક વસ્તુ જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ વધારે ક્વોન્ટિટીમાં ક્યારે ઉત્પન્ન થાય છે? કે જ્યારે ઘણા બધા નાના વીજભારો ભેગા થાય અને એ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એમાંથી આપણે વધારે મોટી ક્વોન્ટિટી મેળવી શકીએ છીએ. તો બેઝિકલી ભણવું શું પડે કે કોઈ પણ વસ્તુનું ઉદ્ગમ શું છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે, એ જો આપણે જાણી લઈએ તો પછી એના આધારે પછી મોટી ક્વોન્ટિટી જે છે આપણે એની બનાવી શકીએ છીએ એની અંદરથી. ક્લિયર? ઓકે, તો એ જ રીતે બાયો સાવરે વિચાર્યું કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે શું જોઈએ અને કેટલું જોઈએ. આપણે એક વસ્તુ ખબર હતી કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન થાય છે? તારમાંથી પ્રવાહ પસાર કરો ત્યારે. તો કોઈએ ક્વેશ્ચન કર્યો કે ભાઈ મારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું છે તો કેટલો તાર જોઈશે? 1 મીટર, 2 મીટર, 1 કિલોમીટર, કેટલો? તો બાયો સાવરે શું કીધું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે તારનો એક નાનો ટુકડો કાફી છે. નાનો ટુકડો મતલબ શું હોય? તો ફિઝિક્સમાં આપણને ખબર છે કે નાનો ટુકડો મતલબ કે ભાઈ એક તારને આપણે અસંખ્ય સ્મોલ પાર્ટિકલમાં કન્વર્ટ કરી નાખીએ, સૂક્ષ્મ ખંડોમાં, અને એક નાનો ખંડ પસંદ કરીએ, તારે પર શું કહીશું? તાર જ કહીશું. તાર જ કહેવાશે ને, કેમ કે ટુકડો છે કોણ? બેઝિકલી તારનો જ છે. તો બાયો સાવરે એવું કહ્યું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે એક નાનો ખંડ હોય તો પણ કાફી છે તારનો. પણ બીજું શું જરૂરી છે કે ભાઈ એ ખંડમાંથી પ્રવાહ પસાર થવો જોઈએ, કેમ કે એકલો તાર તો કંઈ કામનો નથી. પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકની ઘટના બને છે. ક્લિયર? તો એટલા માટે આપણે એને એવું કહ્યું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે વિદ્યુત પ્રવાહ ખંડની જરૂર પડે છે. હવે એને કનેક્ટ કરો. ખંડ શું હતું? તારનો એક નાનો ટુકડો, અને આગળ વિદ્યુત પ્રવાહ કેમ લગાવ્યું? કે એમાંથી પ્રવાહ પસાર થવો જોઈએ. ક્લિયર? તો આપણે શું કહીશું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે શું જરૂરી છે? વિદ્યુત પ્રવાહ ખંડ. આને કહેવાય છે કરંટ એલિમેન્ટ, ઇંગ્લિશમાં કહીએ તો. કરંટ એલિમેન્ટ. એલિમેન્ટ મતલબ નાનો ખંડ, ટુકડો. બરાબર? ઓકે, ચલો. તો હવે એક વસ્તુ થઈ ગઈ કે જેમ બિંદુવત વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે પોતાની આસપાસ. બરાબર? એ જ રીતે એક તાર જે છે એનો જે નાનો ટુકડો તમે લો ને તો એ પણ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે. હવે એક નાની ફિગર ડ્રો કરીએ. બરાબર? તો તાર કેવા આકારનો લઈશું? તો કે અહીંયા ધારો કે તાર જે છે એ કોઈ રેન્ડમલી કોઈ આકારનો ધારી લઈએ આપણે. બરાબર? વાંકો ચૂકો તાર છે આપણો, કોઈ પણ આકારનો. આમાંથી પ્રવાહ પસાર થાય છે આ રીતે. ધારો કે પ્રવાહ છે I જેટલો. ક્લિયર? આપણે શું કર્યું કે ભાઈ આ તારના અસંખ્ય નાના ટુકડા કરી નાખ્યા. બરાબર? એક સરખા આ રીતે. અને શું કહ્યું કે ભાઈ આ દરેક જે ટુકડાઓ છે ને એક પ્રકારનું ઉદ્ગમ છે. કોનું ઉદ્ગમ છે? ચુંબકીય ક્ષેત્રનું. હવે આપણે શું કરીશું કે એક નાના સૂક્ષ્મ ખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધી નાખીશું, અને જે મળ્યું ને એને પછી બધા ટુકડા ઉપર એનું ઇન્ટિગ્રેશન કરી નાખીશું. કેમ કે આપણને ખબર છે સંકલન શું બતાવે છે? એક પ્રકારનો સરવાળો છે ઘણા બધા જેટલા સૂક્ષ્મ ખંડો હાજર છે એનો. તો માની લો કે એક સૂક્ષ્મ ખંડ આપણે અહીંયા પસંદ કરીએ છીએ. અહીંયા આ એક સૂક્ષ્મ ખંડ લઈ લઈએ, રેડ કલરથી માર્ક કર્યો આટલો ટુકડો. ક્લિયર? આ ટુકડાને આપણે નામ શું આપીશું? વિદ્યુત પ્રવાહ ખંડ. હવે I શું બતાવે? વિદ્યુત પ્રવાહ બતાવે.
અને ડીએલ લંબાઈનો એક નાનો ટુકડો કહેવાય, ડીએલ સૂક્ષ્મખંડ, બરાબર. તો આઈડીએલ શું બની ગયો આપણો? વિદ્યુત પ્રવાહ ખંડ, બરાબર. ઓકે, હવે આ સદિશ રાશિ યાદ રાખો, કેમ કે ડીએલની ડાયરેક્શન હોય છે. આ જે સૂક્ષ્મ ટુકડો છે એની ડાયરેક્શન કઈ છે? તો યાદ રાખો, કોઈ પણ સૂક્ષ્મ ખંડની જે ડાયરેક્શન છે એને સ્પર્શકની ડાયરેક્શનમાં હોય. સ્પર્શક, ટેન્જન્ટ. ક્લિયર? હું એમ કહું કે ભાઈ આ જે એક વક્ર બનાવે મેં નાનો, આની આ બિંદુ પાસે ડાયરેક્શન કઈ? આ પોઈન્ટ પાસે. તો આપણે શું કરીશું? એને આમ સ્પર્શક ડ્રો કરીશું આ રીતે. ક્લિયર? તો કોઈ અહીંયાની વાત કરો કે ભાઈ આ જે તાર છે અનિયમિત આકારનો, બરાબર, એનો હું ટુકડો પસંદ કરું છું, તો એ ટુકડો નાનો છે કે એનું કોઈ એક પોઈન્ટ લઈ લઉં ને, તો એ પોઈન્ટ જે ડાયરેક્શન છે ક્યાં આવશે? સ્પર્શકમાં. તો અહીંથી આનો સ્પર્શક ક્યાં બને? આ સ્પર્શક છે એનો. ક્લિયર? તો યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ ખંડની ડાયરેક્શન કઈ? તો સ્પર્શકની ડાયરેક્શનમાં. ઓકે, હવે શું કરીએ છીએ? તો કે આ સદિશ રાશિ કહેવાય ને, દિશા બતાવે છે, તો ભાઈ ડીએલ કેવો મૂકવો પડે આપણે? સદિશ. તો આ થઈ ગઈ વિદ્યુત પ્રવાહ ખંડને દર્શાવવાની મેથડ, આઈડીએલ સદિશ. આઈ ઉપર સદિશ નહીં આવે, બરાબર, ડીએલ ઉપર જ આવશે. ચાલો, હવે શું કહીએ છીએ કે ભાઈ આ જે પ્રવાહ છે, આ સૂક્ષ્મ ખંડ જે છે, એના કારણની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને માની લો કે આ ટુકડાથી પી, જે અહીંયા એક બિંદુ પી છે, ત્યાં મારે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે શોધવું છે. તો હવે ખબર છે કે ભાઈ આખા તારનું નથી, બરાબર, એક ટુકડાનું છે, તો જે પણ ઉત્પન્ન થશે એને આપણે શું નામ આપી દઈએ? ડીબી, સ્મોલ. હા, બીજી વસ્તુ, ચુંબકીય ક્ષેત્રનો સિમ્બોલ શું છે? બી. એને ઇંગ્લિશમાં કહેવાય છે મેગ્નેટિક ફિલ્ડ, બરાબર, મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, હવે પીનું સ્થાન, લોકેશન શું છે? તો ધારો કે પી જે છે એ આ વિદ્યુત પ્રવાહ ખંડથી આર જેટલા અંતરે છે, બરાબર. ઓકે, અને બીજું આપણને એક વસ્તુ ખબર છે કે કોઈ પણ પોઈન્ટનું પ્રોપર લોકેશન બતાવવું છે તો એના માટે બે વસ્તુ જોઈએ. એક, એ પોઈન્ટનું કોઈ બીજા ચોક્કસ સંદર્ભ પોઈન્ટથી અંતર. તો આપણો આ જે આઈડીએલ છે, સંદર્ભ બિંદુ કહી દઈએ, સંદર્ભ પોઈન્ટ કહી દઈએ, તો ત્યાંથી પીનું અંતર આર છે. અને બીજી વસ્તુનો એંગલ, કોઈ એક ચોક્કસ રેખાથી. નોર્મલી આપણે શું કરતા હતા કે ભાઈ એક્સ અક્ષ સાથેનો એંગલ બતાવતા હતા, બરાબર. પણ અહીંયા આપણી એક્સ અક્ષની કોઈ વાત નથી. અહીંયા શું છે? સ્પર્શક દોરેલો છે આપણે અહીંયા જુઓ, રેફરન્સ પોઈન્ટ તરીકે. તો આ સ્પર્શક સાથે ધારો કે એંગલ બને છે થીટા. ક્લિયર? ચલો, તો આટલી આપણી એક પ્રાઇમરી ફિગર છે કે એક અનિયમિત આકારનો કોઈ તાર છે, એના સૂક્ષ્મ ટુકડા ડિવાઈડ કર્યા, એમાં એક ટુકડો જે છે એને શું નામ આપ્યું આપણે? વિદ્યુત પ્રવાહ ખંડ, આઈડીએલ સદિશ. અને આ વિદ્યુત પ્રવાહ ખંડથી આર જેટલા અંતરે એક બિંદુ પી છે, ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, ડીબી, બરાબર. સ્પર્શક સાથેનો જે એંગલ છે ધારો કે થીટા છે. ઓકે, હવે આપણને એવું જોવા મળ્યું કે બાયોસાવરે એવું ચેક કર્યું કે ભાઈ આ બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે ને, એનું જે મૂલ્ય છે એ આઈના સમપ્રમાણમાં છે. જેવો એને આઈ વધાર્યો પ્રવાહ તારમાંથી, તરત અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધી ગયું. કઈ રીતે ખબર પડે વધી ગયું કે ના વધી ગયું? તો અહીંયા આપણે ચુંબકીય સોય મૂકી દીધી, તો એ કોણાવર્તન તો કરવાની જ છે ને, ગોળ ફરશે જેમ આગળ ફરીથી એમ. તો બસ ઝડપી ફરે છે કે ધીમે રહીને ફરે છે, એના આધારે આપણે શું કહી શકીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર છે એ સ્ટ્રોંગ છે કે વીક છે. તો જેવો આઈ વધાર્યો ને એવો ડીબી વધી ગયો. પછી બીજું શું આવ્યું કે ભાઈ ડીબી ચલે છે ડીએલ. આ જે ટુકડો છે એ જો નાનો હતો એના કરતાં જો મોટો ટુકડો લઈએ છીએ આપણે, તો ભાઈ એનું ચુંબકીય ક્ષેત્ર વધી જાય છે. ક્લિયર? પછી બીજું કે જો આ બિંદુ પી અહીંયા લીધું છે, એની જગ્યાએ આપણે દૂર લીધું હોત, થોડું અહીંયા, થોડું દૂર, તો શું જોવા મળ્યું કે ચલો પ્રવાહ એનો એ જ છે, ડીએલ એનો એ જ છે, ખંડ એનો એ છે, બધું એનું એ જ છે, પણ બિંદુ દૂર લેવાથી ચુંબકીય સોય પર ઓછો ફોર્સ લાગ્યો. તો મતલબ શું કહેવાય કે ચુંબકીય ક્ષેત્ર જે છે અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. ઓકે, પણ અહીંયા આપણે જોઈશું કે ફક્ત અંતરના વ્યસ્ત નહીં પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ જોઈને આપણે ખુશ થઈ ગયા કે ભાઈ આ પણ કેવું બળ છે? એક પ્રકારનું વ્યસ્ત વર્ગનું બળ છે, બરાબર ને. જેમ કુલંબીય બળ છે, ગુરુત્વાકર્ષી બળ છે, એમાં આ પણ એક પ્રકારનું મૂળભૂત બળ છે, બરાબર.
એટલા માટે આપણે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળનું ભેગું નામ લઈએ છીએ, વિદ્યુત ચુંબકીય બળ. તમે ચેપ્ટર 11 સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર 1માં જોયા છે, 4 મૂળભૂત બળો હતા, બરાબર? ગુરુત્વાકર્ષી બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ અને બીજું ચોથું કયું હતું? વિદ્યુત ચુંબકીય બળ. એમાં બંને બળો આવી ગયા, બરાબર? વિદ્યુતનું બળ આવી ગયું, ચુંબકનું બળ આવી ગયું. ઓકે, તો આ 3 બાબત પર આધાર રાખે છે ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર? શું કોઈ ચોથું છે? શું થીટા ઉપર ડિપેન્ડ કરે છે? તો કે હા, થીટા ઉપર પણ ડિપેન્ડ કરે છે. કઈ રીતે? તો કે આપણે એવું જોયું કે આ જે બિંદુ પી છે ને, જે આર અંતરે, એટલા જ આર અંતરે આપણે અલગ અલગ બિંદુ લઈએ. માની લો કે આ ધારો કે અંતર 10 સેન્ટીમીટર છે, તો આ જ પ્રવાહ ખંડને આપણે પરિકરને સેન્ટર પર મૂકી દઈએ અને પછી આમ ચાપ દોરીએ આ રીતે આમ સર્કલમાં, તો એ બધા ચાપ પરના બિંદુઓ આ ખંડથી કેવા અંતરે કહેવાય? એક સરખા અંતરે કહેવાશે. તો માની લઈએ કે અહીંયા બિંદુ ક્યુ છે, અહીંયા બિંદુ આર છે, એસ, અહીંયા ટી. ક્લિયર? આ બધા જો સરખા અંતરે બિંદુઓ છે વિદ્યુત પ્રવાહ ખંડથી. પણ આપણે જોવા મળ્યું કે ક્યુ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જે પી પાસે તેના કરતાં ઓછું હોય છે, થોડું વીક પડી ગયું, ભલે અંતર સરખું છે. પછી આર પાસે ચુંબકીય સોય મૂકી તો ત્યાં પણ ફોર્સ ઓછો લાગ્યો, અને આ ક્યુ કરતાં પણ ઓછો ફોર્સ લાગ્યો. એસ પાસે આર કરતાં પણ ઓછો ફોર્સ લાગ્યો, અને ટી પાસે બિલકુલ 0. આ નવાઈની વાત છે કે ટી બિંદુ જે છે ત્યાં જ્યારે આપણે ચુંબકીય સોય મૂકીએ છીએ ને, તો એ બિલકુલ કોણાવર્તન કરતી નથી, એ જેવી છે એવી જ પડી રહે છે. તો આપણે શું કહીશું કે પી બિંદુથી જેમ જેમ આપણે ટી બિંદુ તરફ જઈએ છીએ ને, ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે, અને ઘટતા ઘટતા બી કેવો થઈ ગયો? 0 થઈ ગયો. ચુંબકીય ક્ષેત્ર મતલબ સોય કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ ના કરે તો આપણે શું કહીશું કે ભાઈ આ વિદ્યુત પ્રવાહ ખંડની જે અસર હતી એ અહીંયા નથી, 0 અસર છે એની. સમજાય છે? તો આનો મતલબ એ થયો કે ચુંબકીય જે ક્ષેત્ર જે છે ને એ ડાયરેક્શન ઉપર પણ ડિપેન્ડ કરે છે, મતલબ એંગલ ઉપર પણ ડિપેન્ડ કરે છે. કેમ એંગલ ઉપર? તો આપણને ખબર છે કે સ્ટાર્ટિંગમાં આપણે પી અને સ્પર્શકને કનેક્ટ કર્યો ત્યારે એક ચોક્કસ એંગલ થીટા બનતો હતો. હવે એ પી બિંદુ જગ્યાએ આપણે ક્યુ બિંદુ લઈ લઈએ તો આને આમ કનેક્ટ કરવું પડે, આ રીતે ડોટ લાઈનથી બતાવું છું, બરાબર? તો એંગલ કેવો થઈ ગયો? બદલાઈ ગયો. જો એંગલ ઘટી ગયો પહેલાં હતો એના કરતાં. પછી આ બિંદુથી કનેક્ટ કરું તો આ અંતર આ તો રહેવાનું જ છે, અંતર તો આ જ રહેશે, પણ એંગલ ઓછો થઈ ગયો. અને એંગલ ઘટતા ઘટતા જ્યારે આપણે અહીંયા પહોંચીએ ટી બિંદુ પાસે ત્યારે એંગલ કેવો થઈ ગયો? 0. થીટા બરાબર 0 ડિગ્રી. સમજાય છે? ઓકે. અને જ્યારે એંગલ 90 ડિગ્રી હોય ને ત્યારે મેક્સિમમ હોય છે ચુંબકીય ક્ષેત્ર. સમજાય છે? તો આપણે શું કહીએ કે ભાઈ થીટા ઉપર પણ ચુંબકીય ક્ષેત્ર ડિપેન્ડ કરે છે. કયો થીટા? સાઇન, કોસ, ટેન, સેક, કોસેક, ઘણા બધા એંગલ છે આપણી પાસે. તો આપણને એવું ખબર પડી કે ભાઈ એવો કયો એંગલ છે કે જે 0 ડિગ્રી માટે 0 વેલ્યુ આપશે અને 90 ડિગ્રી માટે મેક્સિમમ વેલ્યુ આપશે? સાઇન, ઓબ્વિયસલી. સાઇન 0 0 કહેવાય અને સાઇન 90 મેક્સિમમ 1 થશે. તો આપણે શું કહીશું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ સમપ્રમાણમાં છે. કોના? સાઇન થીટાના. ક્લિયર? જેમ થીટા વધતો જાય 0 ડિગ્રીથી વધતા વધતા 90 સુધી પહોંચે એમ ડીબીની મૂલ્ય પણ વધતું જાય છે. તો બસ આ 4 વસ્તુ બાયો સાવરે 4 વસ્તુ નોટ કરી કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જે છે એનું મૂલ્ય આ 4 વસ્તુ પર ડિપેન્ડ કરે છે. પછી શું કર્યું? તો 4 ને આપણે કનેક્ટ કરી નાખીએ, મતલબ ભેગા, બરાબર? એક જ ગુણોત્તરમાં. તો ડીબી ચલે છે, અંશની રાશિ કઈ છે? આઈ ડીએલ સાઇન થીટા અને ડિવાઈડ બાય આર સ્ક્વેર. ક્લિયર? આ સૂત્ર આપણું બની ગયું. ચલો હવે આપણને ખબર છે અહીંયા ડીબી લખ્યું છે, બરાબર? કેમ કે કોના માટે ઉત્પન્ન થાય છે? આઈડીએલ માટે, સૂક્ષ્મ ખંડ માટે. ઓકે. હવે ચલન દૂર કરો, અચળાંક મૂકી દો. તો ડીબી ઇઝ ઇક્વલ ટુ અચળાંક છે μ0/4π આઈડીએલ સાઇન થીટા ડિવાઈડ બાય આર સ્ક્વેર. હવે તમે જોઈ શકો કે જેમ કુલમના નિયમમાં અચળાંક શું હતો? 1/4π એપ્સિલોન નોટ, બરાબર? એવો અહીંયા કયો છે? μ0/4π. જ્યાં આ જે μ0 છે એને શું કહેવાય છે? શૂન્યાવકાશની પરમિએબિલિટી. પેલું શું હતું? પરમિટિવિટી. અને આ શું છે? પરમિએબિલિટી. ક્લિયર? શૂન્યાવકાશની μ0 છે એટલા માટે. અને એની વેલ્યુ જે છે એ છે 4π × 10⁻⁻⁷. આટલી વેલ્યુ છે μ0ની, યાદ રાખજો, બરાબર? ઓકે. હવે
તો જો ભાઈ તમે μ0/4πની કમ્બાઇન વેલ્યુ કાઢો તો કેટલી થાય? તો μ0 વેલ્યુ કેટલી છે? 4π × 10⁻⁷ ડિવાઈડ બાય આ છે 4π. 4π કેન્સલ તો કેટલા આવશે? 10⁻⁷. ચલો μ0નો એકમ કયો છે? યુનિટ શું છે? તો યાદ રાખો, ચુંબકીય ક્ષેત્રનો એકમ આપણે બનાવ્યો છે ટેસ્લા. નિકોલાઈ ટેસ્લા નામનો જે સાયન્ટિસ્ટ છે ને, ઉપરથી નામ શું આપ્યું અને આપણે? ટેસ્લા. TESLA, ટેસ્લા. ક્લિયર? તો એનો આપણે એક પહેલો વર્ડ લઈ લઈએ છીએ, લેટર કેપિટલ T. બરાબર? હવે જોવાની અંદર μ0નો એકમ બનાવો છે તો બાકીનું સામે લઈ જાઓ તો તમને મળી જાય એનો એકમ. તો આ બાજુ ડીબી શેમાં વપાશે? ટેસ્લામાં. પછી નીચે જુઓ, ઉપર અહીંયા DL મીટરમાં કહેવાય, નીચે આર અંતર મીટર સ્ક્વેર. 1 મીટર કેન્સલ કરો અને એને આ બાજુ લઈ જાઓ તો ટેસ્લા ઇન્ટુ મીટર, અને આઈને ડિવાઈડમાં લાવી દો. અને આઈનો એકમ શું છે? પ્રવાહનો એમ્પિયર. તો ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર. સાઇન થીટા એકમ રહિત છે, બરાબર, અને 4π પણ એકમ રહિત છે. તો યાદ રાખો, μ0નો એકમ જે છે ને એ આ છે, ટેસ્લા મીટર પર એમ્પિયર. એની વેલ્યુ કેટલી છે? 4π × 10⁻⁷. અને આ જે આખો અચળાંક છે આપણો μ0/4π, એની કમ્બાઇન વેલ્યુ કેટલી થાય? 10⁻⁷. ક્લિયર? ઓકે. હવે તો આનો મતલબ શું થયો? કે હંમેશા જો શૂન્યાવકાશની વાત કરીશું કે તારની આસપાસ શૂન્યાવકાશનું માધ્યમ છે તો આ કેવું રહેશે? 10⁻⁷ ની વેલ્યુ અને પછી IDL sin θ ડિવાઈડ બાય r². આવું રહેશે. ઓકે. તો આપણે શું કહીએ છીએ કે ભાઈ તાર વિદ્યુત પ્રવાહ પસાર થવાથી જે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, ભલે વધારે હોય કે ઓછું હોય, જે પણ એની ક્વોન્ટિટી હશે ને, એને શૂન્યાવકાશનું જે માધ્યમ છે શું કરી નાખે છે? 10⁻⁷ ગણું ઓછું કરી નાખે છે. જુઓ, -7 પાવર છે, આને બીજું શું લખાય? 1/10⁷ લખાય. આ રીતે થાય આવું. આનો મતલબ શું કહેવાય? કે ચુંબક જે છે, એટલે કે તાર જે છે, એ જે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે IDL sin θ/r², એને માધ્યમ શું કરી નાખે? 10⁷ ભાગનું કરી નાખે, મતલબ ઓછું કરી નાખે છે. તો એક વસ્તુ સારી કહેવાય, બરાબર. આ એક પ્રકારની નેચરની ગિફ્ટ કહેવાય આપણા માટે. કેમ ગિફ્ટ? કે ચુંબકીય ક્ષેત્રની હાનિકારક અસરથી બચાવવા માટે આસપાસનું માધ્યમ એને શું કરી નાખશે? ઓછું કરી નાખે છે. ક્લિયર? જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરતા હતા કે KQ1 Q2/r², આવું હતું. એમાં કેની વેલ્યુ કેટલી હતી? 9 × 10⁹. તો આ સારી વાત હતી ને, કે વિદ્યુત ક્ષેત્ર જે છે એની વેલ્યુ વધારી નાખે છે. કેટલા ગણી? 10⁹ ગણી વધી જાય છે. અને ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ ઘટી જાય છે. કેટલી? 10⁷ ભાગની, કાં તો પછી 10⁻⁷ ગણી ઘટી જાય છે. સમજાય છે? તો વસ્તુ સારી છે કે ક્યાંક ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ વધારવાની જરૂર હતી તો માધ્યમે એને વધારી નાખી, અને ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ ઘટાડવાની એને ઘટાડી નાખી. હવે બીજા કોઈ માધ્યમની વાત કરીએ કે આપણને ખબર છે કે સૌથી વધુ ફોર્સ કયા માધ્યમમાં લાગવાનો છે? શૂન્યાવકાશમાં. પણ જો એના કરતાં બીજું કોઈ માધ્યમ લઈશું તો આ ફોર્સ ઘટી જવાનો છે, ચુંબકીય ક્ષેત્ર ઘટી જવાનું છે. તો બીજા કોઈ માધ્યમ સૂત્ર શું લખાશે? DB = μ/4π IDL sin θ/r². ક્લિયર? જ્યાં મ્યુ શું કહેવાય? માધ્યમની પરમિએબિલિટી. ઓકે. હવે તમે વસ્તુ જાણો છો કે μ0 અને μ વચ્ચે શું રિલેશન છે? તો આવું લખાય, μr = μ/μ0. શૂન્યાવકાશની સાપેક્ષે કોઈ માધ્યમની પરમિએબિલિટી શું કહેવાય? રિલેટિવ પરમિએબિલિટી. સાપેક્ષ પરમિએબિલિટી. આ બધી વસ્તુ તમે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જે ભણ્યા છો, બરાબર, એના જેવા સૂત્રો અહીંયા બનશે આપણા. તો મ્યુને શું લખાય પછી? μ0 × μr બરાબર મ્યુ કહેવાય. તો આ સૂત્ર આપણું માધ્યમને ડિપેન્ડ મતલબ કાઢી નાખીએ તો શું બને? DB = μ0 × μr IDL sin θ/r². ક્લિયર? ઓકે. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર જે છે એ બહાર કેટલું ફેલાશે તારમાંથી, બરાબર, એ ડિપેન્ડ કરે છે એના માધ્યમ ઉપર.
ક્લિયર? તો યાદ રાખજો કે માધ્યમ ચુંબકીય ક્ષેત્રની જે અસર છે એને ઘટાડે છે, એને ઓછી કરે છે, બરાબર? ઓકે, તો આ થઈ એક નાના સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર ડીબી. આપણે આખા તારના કારણે શોધવું છે તો શું કરવાનું કે ભાઈ સમગ્ર તારના લીધે શું થાય તો બી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીબી લખાય, ઇન્ટિગ્રેશન μ0/4π આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. હાલ આપણે માની લઈએ કે તાર શૂન્યાવકાશની અંદર છે, બરાબર, આસપાસનું માધ્યમ. ચલો અચળને બહાર કાઢી નાખો. તો μ0/4π એને બહાર લઈ લઈએ, બરાબર. તો આઈડીએલ સાઇન થીટા ડિવાઈડ બાય આર સ્ક્વેર. આ બધા જ વેરિયેબલ છે, બદલાય છે, બરાબર. કેમ બદલાય છે તો કે ડીએલ સૂક્ષ્મખંડ આપણે ભેગા કરીશું તો સાથે સાથે આઈડીએલ પણ ચેન્જ થવાનો છે, કેમ કે આઈ અને ડીએલ કનેક્ટેડ છે. થીટા પણ એંગલ પણ બદલાશે, બરાબર. ઓકે, અંતર આપણે અલગ અલગ લઈ શકીએ છીએ. તો આ ઇન્ટિગ્રેશન જે છે એ થોડું અઘરું છે. કેમ અઘરું છે તો કે બધા વેરિયેબલ છે આની અંદર, ઘણા બધા. તો આને આપણે ઓકે, આ થઈ ગયું આપણું મૂલ્ય. એની આપણે સદિશના ફોર્મમાં રજૂઆત કરવી હોય તો કઈ રીતે કરીશું? તો સદિશ માટે શું કરવાનું તો આ સાઇન થીટા જે છે કોની વચ્ચેનો એંગલ છે તમે ચેક કરો. આ થીટા એંગલ કોની વચ્ચેનો છે? આર અને આઈડીએલ વચ્ચેનો એંગલ છે. આઈડીએલ ડાયરેક્શન કઈ છે? સ્પર્શકમાં છે. અને આ સ્થાન સદિશ આર છે પીનો, એ બે વચ્ચે એંગલ છે. ક્લિયર? તો આપણે શું કરીએ કે આ જે સૂત્ર છે આપણું ડીબી બરાબર μ0/4π આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. આ આપણું અદિશ સ્વરૂપ છે, ફક્ત મૂલ્ય છે. મારે ચુંબકીય ક્ષેત્રને સદિશ સ્વરૂપમાં લખવું છે તો એક કામ કરું, આને આ સૂત્રને આર કેપથી મલ્ટીપ્લાય કરી દઉં. કોઈ ફરક પડશે? આન્સર ઇઝ નો. કેમનું? કેમ કે આર કેપની વેલ્યુ કેટલી છે? 1 છે, એકમ સદિશ છે, બરાબર. 5થી ફાયદો શું થયો કે આ જે સાઇન થીટા જે છે કોની વચ્ચેનો એંગલ હતો? આઈડીએલ અને આર વચ્ચેનો. તો હવે આપણે ખબર છે કે સદિશ એ ક્રોસ સદિશ બી હોય તો શું લખાય? એ બી સાઇન થીટા લખાય. તો કે સાઇન થીટા એંગલ કયા ગુણાકારમાં આવે છે? સદિશ ગુણાકારમાં. તો અહીંયા કયા બે સદિશનો સદિશ ગુણાકાર તમે વ્યાખ્યાયિત કરી શકો? તો એક આર કેપ, બરાબર. આર કેપની વેલ્યુ ભલે 1 રહી પણ એનું દિશા તો હશે જ ને, કેમ કે એકમ સદિશનું વ્યાખ્યા શું હતી કે એકમ સદિશ એનું મૂલ્ય 1 હોય છે, પણ ડાયરેક્શન શું બતાવે છે? આરની ડાયરેક્શન બતાવે છે. તો ડીએલ સદિશ અને આર બંને વેક્ટર છે તો શું કરાય? હવે શું બની ગયું આપણો? ડીબી સદિશ ઇઝ ઇક્વલ ટુ μ0/4π આઈ સદિશ ડીએલ થઈ ગયો અને ક્રોસ આર કેપ ડિવાઈડ બાય આર સ્ક્વેર. થાય આવું? ઓકે, સાઇન થીટા નીકળી ગયો. ડીએલ સદિશ અને એકમ સદિશ આર, આ બેને આપણે ક્રોસ ગુણાકાર લખી નાખ્યો. હવે બીજું એક કામ કરીએ કે ભાઈ આર કેપને બીજું શું લખાય? સદિશ આર ભાગ્યા આર લખાય. વ્યાખ્યા પ્રમાણે કોઈ પણ સદિશના મૂલ્યથી ડિવાઈડ કરી નાખીએ આપણે તો એકમ સદિશ કહેવાય. તો આર કેપને આપણે રીતે લખી રાખીએ તો શું બને? ડીબી બરાબર μ0/4π આઈ સદિશ ડીએલ ક્રોસ સદિશ આર ડિવાઈડ બાય આ આર અને આર સ્ક્વેર, આ બંને મૂલ્ય બતાવે છે તો એ શું બનશે? આર ક્યુબ બનશે. આ રીતે. ક્લિયર? તો આ આપણું સદિશ સ્વરૂપમાં રજૂઆત થઈ બાયો સાવર્ટના નિયમની. આ આદિ સ્વરૂપ હતું, આ સદિશ સ્વરૂપ છે. ક્લિયર? ઓકે, હવે તમે ચેક કરો કે ચુંબકીય ક્ષેત્ર જે છે દિશા કઈ હશે? ડાયરેક્શન. તો ક્રોસ ગુણાકારમાં ડાયરેક્શન કયું હોય? એટલે કે એ ક્રોસ બી તમે કરો, બરાબર. તો આજે એ બી સાઇન થીટા તમને મળ્યો અને દિશા કઈ હશે? પાછળ શું લખતા હતા આપણે? એન કેપ લખતા હતા, દેખાય છે? સદિશ એ ક્રોસ સદિશ બીનું શું હતું? એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેપ. એન કેપનો મતલબ શું કહેવાય? ડાયરેક્શન બતાવે છે. કઈ? એન મતલબ નોર્મલ, નોર્મલ મતલબ લંબ. તો સદિશ ગુણાકારની દિશા કઈ હોય? તો જે બે સદિશનો આપણે સદિશ ગુણાકાર કરીએ છીએ ને એનાથી જે સમતલ બને ને એને લંબ દિશામાં હોય. તો આ શું બતાવે છે કે વિદ્યુત પ્રવાહ ખંડ અને સદિશ આર, આ બેનાથી જે સમતલ રચાય ને એને લંબ દિશામાં ડીબી હોય. તો માની લો કે આ જે સ્પર્શક છે આપણું આઈડીએલ એ વાય દિશામાં છે, વાય અક્ષમાં છે. આ સ્થાન સદિશ જે છે આપણો પી બિંદુનો આર એ એક્સ દિશામાં છે.
તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? તો એક્સ વાયને જે સમતલ બન્યું એને લંબ દિશામાં હોય. તો એ લંબ કઈ દિશા કહેવાય? ઝેડ ડાયરેક્શન. બસ આ ચેપ્ટરનો ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ક્લિયર? કે ચુંબકીય ક્ષેત્ર આઈડીએલ અને આરથી રચાતા સમતલને લંબ હોય. તો આઈડીએલ અને આર જે છે એ બંને ચોપડાના સમતલમાં દેખાય તમને? એક જ સમતલમાં બતાવેલા છે બંનેને મેં. તો પછી બી ક્યાં હશે? ચુંબકીય ક્ષેત્ર આ ચોપડાને લંબ હશે. અને લંબ ક્યાં હોય? આ રીતે અંદર જતી દિશામાં હશે. સમજાય? અંદર કાં તો બહાર. સમજાય છે? માની લો કે આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. તો ઝેડ ક્યાં હોય? તો ઝેડ અંદર અને બહારની દિશામાં છે આ રીતે. પણ આપણે દર્શાવી ના શકીએ 3 ડાયમેન્શનમાં. તો આપણે શું કરીએ છીએ? નોર્મલી આમ દર્શાવી દઈએ છીએ ઝેડ. રિયલમાં અહીંયા આમ નથી યાર. આપણને ખબર દરેક અક્ષો વચ્ચે કેટલો ખૂણો બને? 90 ડિગ્રીનો. તો શું 90 ડિગ્રીનો ખૂણો છે? ના. તો એકચ્યુઅલી ઝેડ અક્ષ હોય ક્યાં? અંદર કાં તો બહાર જતી દિશામાં હોય. ક્લિયર? એટલે કે ચોપડાના પેજને અંદરની દિશામાં અને ત્યાંથી અથવા બહારની દિશામાં હોય. ક્લિયર? પણ દર્શાવી ના શકાય એટલા માટે આપણે આ રીતે ત્રાંસી બતાવીએ છીએ ઝેડ અક્ષને. ઓકે, આનો મતલબ શું થયો? કે ચુંબકીય ક્ષેત્ર બી જે છે પી બિંદુ પાસે એ ચોપડાના પેજને અંદર કે બહારની દિશામાં હશે. આપણી ઝેડ અક્ષ કહેવાશે. હવે આને પણ આપણે ઇન્ટિગ્રેશનના ફોર્મમાં લખી શકીએ કે ડી બીને આપણે જો બી લખવો છે, બરાબર, તો શું લખાય? μ0/4π ને બહાર લઈ લો અને ઇન્ટિગ્રેશન કરી નાખો. કોનું? તો આઈડીએલ સદીશ ક્રોસ સદીશ આર ડિવાઈડ બાય આર ક્યુબ. આ થઈ ગયું આપણું આખા તારનું ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર? ઓકે. હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર આવીએ આપણે, ડાયરેક્શન ઉપર. કે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં છે એ કઈ રીતે આપણે નક્કી કરી? કઈ રીતે ખબર પડશે? બરાબર. તો આપણે એ જાણ્યું કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ તો છે જ, પણ એ કયો ગુણાકાર છે? સદિશ ગુણાકાર છે. અને તમે જાણો છો સદિશ ગુણાકારની અંદર કેટલી અક્ષો જોઈએ? 3 અક્ષો. કેમ કે 2 સદિશનો તમે જે ગુણાકાર કરો સદિશ ગુણાકાર, એ બેનું જે સમતલ રચાય ને એને લંબ દિશામાં એનો જવાબ આવશે, એ રિઝલ્ટ. ક્લિયર? તો સદિશ ગુણાકાર જે છે 3 ડાયમેન્શનમાં હોય છે. એટલા માટે આખું જે ચેપ્ટર છે આપણું ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે કેમ કે 3 પરિમાણમાં આવે છે, તો આપણે ખાસ ડાયરેક્શન ઉપર ફોકસ કરવું પડશે. બરાબર. તો 3 અક્ષની આપણને જરૂર પડશે. એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં અને ચુંબકીય ક્ષેત્રમાં શું ડિફરન્સ છે બેઝિકલી? તો વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ એંગલ ઉપર ડિપેન્ડ નથી. મતલબ કે એક તમે જો પ્લસ ચાર્જ મૂકી દો છો તો એની આસપાસ ચારે બાજુ એક સરખા પ્રમાણમાં આ રીતે લાઈનો ડિસ્ટ્રીબ્યુટ થવાની વિદ્યુત ક્ષેત્રની. અને તમે ગમે ચાર્જ મૂકો છો આ રીતે, તો એંગલ ઉપર ડિપેન્ડ નહીં હોય એનો ફોર્સ. ક્લિયર? જ્યારે એટલે મતલબ એ થાય કે આ બિંદુવત વિદ્યુતભારથી જો આપણે 5 મીટર જેટલા અંતરે આ બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ માપીએ કે પછી એટલા અંતરે આ બાજુ માપીએ, વિદ્યુતભારથી જો અંતર સરખું હશે તો ત્યાં દરેક જગ્યાએ સરખું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે અને બળ પણ સરખું લાગવાનું છે. પણ ચુંબકીય ક્ષેત્રમાં આવું નથી. ચુંબકીય ક્ષેત્રમાં આપણે જો એક નાના વિદ્યુત પ્રવાહ ખંડથી એટલા અંતરે અલગ અલગ બિંદુ પાસે તમે શોધો ચુંબકીય ક્ષેત્ર, તો એંગલ બદલાવાથી એની વેલ્યુ બદલાઈ જાય છે. એંગલ ઉપર ડિપેન્ડ કરે છે. ક્લિયર? તો આ વસ્તુ બેમાં ડિફરન્સ છે. આપણું સૂત્ર લગભગ સરખા જેવા છે, પણ યાદ એ રાખવાનું કે ચુંબકીય ક્ષેત્ર એ એંગલ ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. ઓકે, હવે આપણે મેઇન વાત ઉપર આવીએ કે ડાયરેક્શન. તો ત્રિપરિમાણની વાત કરીએ આપણે તો 3 અક્ષો જોઈએ. હવે તમે એવું વસ્તુ જાણો છો કે જો આમ દોરું આ રીતે, આ એક્સ અક્ષ છે, તેની વિરુદ્ધમાં કઈ આવે સામે? -x. આ બાજુ ઉપર વાય છે, આ બાજુ આવશે -y. આ દરેક જણા જાણે છે. અને મોટા ભાગે આપણે 2 ડાયમેન્શનમાં કામ કર્યું છે, આપણે ટેવાઈ ગયેલા છીએ. હવે વાત રહી 3 ડાયમેન્શનની. તો ત્રીજી કઈ અક્ષ બાકી રહી? ઝેડ અક્ષ. એ ક્યાં હશે? તો આ 2 અક્ષો જે છે એક્સ અને વાય એ આ ચોપડાના સમતલમાં કહેવાય. તો ત્રીજી ઝેડ અક્ષ ક્યાં હોય? આ ચોપડાને લંબ +z અને -z હશે આ રીતે. બરાબર. તો આપણે એક નિયમ બનાવ્યો કે ઉગમ બિંદુમાંથી અંદરની દિશામાં એક લાઇન પાસ થવાની અને એનાથી આમ બહાર. ક્લિયર? તો એ જે છે એમાં જે બહાર આવશે ને, બહાર જે લાઇન આવશે એ +z અક્ષ કહેવાશે. અને અંદર જે અક્ષ જાય છે, અંદરની જે લાઇન, એને આપણે શું કહીશું?
માઇનસ ઝેડ. ક્લિયર? તો જેમ એક્સ માઇનસ એક્સ, વાય પ્લસ વાય રીતે બનાવ્યું આપણે અક્ષો બે બે, એ રીતે ઝેડ અને માઇનસ ઝેડ પણ બે અક્ષો બનવાની. એમાં પ્લસ ઝેડ એક્સ કઈ લઈશું આપણે? તો પુસ્તકના પાનમાંથી બહાર આવતી દિશા, બહાર જે અક્ષ આવે એને પ્લસ ઝેડ લઈશું, અને અંદર જે જાય એને શું કહીશું આપણે? માઇનસ ઝેડ. અને દરેકના એકમ સદિશ આપણને ખબર છે કે પ્લસ એક્સ અક્ષનો એકમ સદિશ કયો હોય? આઈ કેપ. માઇનસ એક્સ અક્ષનો માઇનસ આઈ કેપ. વાય અક્ષનો જે કેપ. આનો માઇનસ જે. પ્લસ ઝેડનો કે કેપ અને માઇનસ ઝેડનો માઇનસ કે કેપ. ક્લિયર? ઓકે. હવે આપણે એવું માની લઈએ કે આ જે સ્પર્શક છે આપણો, એટલે કે આ જે થીટા એંગલ જે છે એ આર અને ડીએલની વચ્ચે છે. ક્લિયર? ઓકે. તો આર આપણો માની લો કે એક્સ અક્ષમાં છે, અને આ જે આઈડીએલ છે સ્પર્શક આપણો આ જે, બરાબર, એ વાય અક્ષમાં છે. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં ઉત્પન્ન થવાનું? બિંદુ પી પાસે. તો એક્સ અને વાયથી જે સમતલ રચાયું આ ચોપડાના પેજમાં જ છે, તો એને લંબ કઈ અક્ષ છે? ઝેડ અક્ષ. તો કે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં રચાય છે. હવે ઝેડ અક્ષ તો બે છે, એક પ્લસ ઝેડ અને એક માઇનસ ઝેડ. અંદર પણ જાય અક્ષ અને બહાર પણ જાય. તો અહીંયા કઈ દિશા હશે? પ્લસ ઝેડ કે માઇનસ ઝેડ? તો આપણે એવું ડિસાઇડ કર્યું, મતલબ તમને સમજાવું છું આગળ, બરાબર, કઈ રીતે નક્કી કરીએ છીએ આને. પણ એવું હાલ સમજી લો કે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ ચોપાના પેજમાં અંદર જતી દિશામાં હોય છે, અંદરની સાઈડ. અને એટલા જ અંતરે જો આપણે તારની આ બાજુ એક બિંદુ લઈ લઈએ ને, પી જેટલા અંતરે જ્યાં છે એ રીતે જ ક્યુ બિંદુ પાસે, તો અહીંયા જે છે ને ચુંબકીય ક્ષેત્ર એ બહાર આવતી દિશામાં હોય છે પુસ્તકના પાનમાંથી. તો આપણે શું કહીશું કે અહીંયા અંદર જાય છે, મતલબ કઈ અક્ષ હશે આપણી? માઇનસ ઝેડ અક્ષ હશે અહીંયા. અને આ બહાર આવે મતલબ કઈ અક્ષ હશે? પ્લસ ઝેડ અક્ષ. બરાબર? ઓકે. તો તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે બંધ ગાળો બનાવે છે, એક સર્કલ બનશે. બરાબર? તો અહીંયા શું બતાવે કે પ્લસમાંથી આ જે પી બિંદુ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યાં ગઈ? અંદર ગઈ. અને તારથી આમ ફરીને ગોળ આ બસથી બહાર આવશે અને ફરી પછી અંદર જશે. તો તાર સેન્ટરમાં રહેશે અને એની આસપાસ એક સર્કલ બનશે, અને સર્કલ જે છે અહીંથી અંદર એન્ટર થવાનું અને અહીંથી આમ બહાર નીકળશે. ક્લિયર? તો આ રીતે ડાયરેક્શન છે. હવે વારંવાર આપણે સદિશ રાશિ છે તો આવું તો લખીએ, સારું ના લાગે ને, કે અંદર જતી દિશામાં છે અને બહાર આવતી દિશામાં છે ને આવું શબ્દોમાં. તો એટલા માટે આપણે સિમ્બોલ બનાવ્યો એના માટે. કેવો સિમ્બોલ? તો કે અંદર જતી દિશા માટે આપણે સિમ્બોલ બનાવ્યો ક્રોસ. આ રીતે ચોકડી એમાં સર્કલ કરી અને અંદર ચોકડી મારી દેવાની, આ રીતે ક્રોસ. અને બહાર આવતી દિશામાં જો હોય ચુંબકીય ક્ષેત્ર, તેનો સિમ્બોલ શું છે? ડોટ. સર્કલ કરી અંદર ટપકું મૂકી દેવાનું, ડોટ. ક્લિયર? તો યાદ રાખો કે માઇનસ ઝેડ અક્ષ તરફ જે જાય છે અંદરની દિશામાં ત્યાં સિમ્બોલ કયો વાપરવાનો? ક્રોસ. અને બહાર પ્લસ ઝેડ અક્ષમાં જે આવે છે ત્યાં કયો? ડોટ. તો આ સિમ્બોલ આપણે આગળ ઘણીવાર વાપરીશું. બરાબર? આપણે આગળ દાખલાઓમાં થિયરીમાં ડોટ અને ક્રોસમાં જ કામ કરવાનું છે, તો કન્ફ્યુઝન ના થાય. બરાબર? એટલા માટે યાદ રાખવા માટે આપણે આને એક કામ કરીએ કે અહીંથી આપણે આમ તીર છોડીએ પુસ્તકના પાનમાં અંદરની સાઈડ, તો તમને તીરનો કયો ભાગ દેખાવાનો? પાછળનો. ક્લિયર ને? તો તીરનો પાછળનો ભાગ કેવો દેખાય? તમને આમ ક્રોસમાં દેખાય. અને આ શું બતાવે કે પુસ્તકના પાનમાંથી આમ તીર બહાર આવે છે, તીર. તો તમે તીરનો કયો ભાગ દેતા? તમારી તરફ તીર આવે તો તમને કયો ભાગ દેખાય એનો? આગળ ટોચ જ દેખાય ને ખાલી. અને ટોચ કેવા હોય એની? પોઈન્ટ હશે, આ રીતે પોઈન્ટ દેખાશે આગળનો. ક્લિયર? તો યાદ રાખવાનું કે અંદર જાય છે તો તીરનો પાછળનો ભાગ દેખાય તો એ ક્રોસ જેવો હોય, અને તમારી તરફ બહાર તીર આવે છે તો એની ટોચ જ દેખાય, આગળની અણી દેખાય, તો એ ડોટ જેવો હશે. તો ડોટ આપેલું છે અહીંયા, તો ક્રોસ અને ડોટ. ક્લિયર? તો આ થઈ ગઈ આપણી ત્રિપરિમાણમાં, એટલે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ત્રિપરિમાણમાં હોય છે. ચલો, હવે આ જે ડાયરેક્શન છે ચુંબકીય ક્ષેત્રની એ આપી ફ્લેમિંગે, ફ્લેમિંગ અને સાયન્ટિસ્ટે. એટલા માટે ફ્લેમિંગના જમણા હાથના અંગૂઠાનો નિયમ. બરાબર?
તો હાથની આંગળીઓથી માંડીને પગની આંગળીઓ સુધીના નિયમો આની ચેપ્ટરની અંદર આવશે, બરાબર. ડાબા હાથનો, જમણા હાથનો, અંગૂઠાનો, બરાબર, બધા નિયમો આવશે. ઓકે, તો તમારે દરેકને યાદ રાખવાના છે. તો ફ્લેમિંગે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે નિયમ આપ્યો, બરાબર, જેને કહેવાય છે ફ્લેમિંગનો જમણા હાથના અંગૂઠાનો નિયમ. અને આ નિયમ બધાને ખબર જ છે, તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, બરાબર, કે જમણા હાથમાં આ જે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે ને એ રીતે પકડો કે જેથી અંગૂઠો જે છે એ પ્રવાહની દિશામાં રહે, જે દિશામાં કરંટ જાય છે દિશામાં. તો આંગળીઓ જે પ્રમાણે વીંટળાય ને તારની આસપાસ એ પ્રમાણે બંધ ગાળો રચતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે. જુઓ, આ સ્ટેટમેન્ટ છે, બરાબર, કે જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત તારને એવી રીતે પકડો કે જેથી અંગૂઠો પ્રવાહની દિશામાં રહે. તો તારની આસપાસ આંગળીઓ જે રીતે વીંટળાય છે તે રીતે બંધ ગાળો રચતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવે છે. જો આ નિયમમાં તમને ઘણું બધું જાણવા મળશે કે નિયમ કયા હાથમાં છે, મતલબ કયા હાથનો ઉપયોગ કરવાનો, જમણા હાથનો. ક્લિયર? અને તારમાંથી શું ઉત્પન્ન પ્રવાહ પસાર થવો જોઈએ. ઓકે, અને અંગૂઠો ક્યાં રાખવાનો? પ્રવાહની દિશામાં. તો શું થાય? તો એ તારની આસપાસ જે પ્રમાણે આંગળીઓ વીંટળાય છે ને એ પ્રમાણે બંધ ગાળો રચતી, જો આ શબ્દ મેઇન છે, બંધ ગાળો રચતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવે છે. તો તમને આ એક પ્રકારની ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જાણવા મળી કે જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું હોય, પ્લસમાંથી નીકળે અને માઇનસમાં એન્ડ પામે છે, મતલબ એ બંધ ગાળો નહીં બનાવે, ક્લોઝ લૂપ નહીં બનાવે. જ્યારે ચુંબકીય ક્ષેત્રરેખા શું કરે છે? સર્કલ બનાવશે, એટલે કે જે બિંદુથી સ્ટાર્ટ થઈ એ બિંદુ પાછી ફરીને આવશે. ક્લિયર? ઓકે, તો તમે આમ જોઈ શકો, બરાબર, આને કે આ એક તાર છે, એને આપણે આમ ધારો કે આ પેનની માની લો કે આ પેન એક તાર છે, બરાબર, અને આમ પ્રવાહ આ પોઈન્ટની દિશામાં જાય છે, આમ નીચેથી ઉપર તરફ પ્રવાહ જાય છે, વિદ્યુત પ્રવાહ, બરાબર. તો અંગૂઠો મેં રાખ્યો આ રીતે, એમાં પ્રવાહની દિશામાં આ રીતે. ઓકે, તો આંગળી જો કઈ રીતે વીંટળાઈ, અહીંથી આમ જાય છે, તો એ રીતે બંધ ગાળો બનશે તારની આસપાસ. અને ચેક કરો કે આ જે આંગળીઓ વીંટળાઈ છે આમેરી, તો આ તારની આ જમણી સાઈડ જે છે આંગળીઓ ક્યાં જાય છે? અંદરની સાઈડ જાય છે. તો અહીંથી આમ જુઓ, પી બિંદુ જે છે એ અંદરની સાઈડથી આમ જવાનું ચુંબકીય ક્ષેત્ર, અને ત્યાંથી ફરીને પછી અહીંથી આંગળીઓ કેવી આવી? બહાર આવી. આમ જુઓ, તમે સર્કલ ચેક કરો આ રીતે, આમ. તો અહીંથી આંગળી બહાર આવે છે અને અહીંથી આમ અંદર જાય છે. તો અહીંથી ચુંબકીય ક્ષેત્રરેખા જે છે એ અંદરની સાઈડ પુસ્તકના પાનમાં, અહીંથી બહારની સાઈડ, અને પછી આમ સર્કલ બનાવશે આ રીતે. તો તાર ક્યાં રહેવાનો? સેન્ટરમાં. અને સર્કલ ક્યાં બનશે? તારની આસપાસ. મતલબ તાર એક અક્ષનું કામ કરશે, સર્કલની. ક્લિયર? ઓકે, તો આ થઈ ગયાનું મૂલ્ય અને ડાયરેક્શન. તો યાદ રાખો કે ચુંબકીય ક્ષેત્રનું જે બેઝિક છે, મતલબ કઈ રીતે ઉદ્ભવે છે, ક્યાં ઉદ્ભવે છે, તો શરૂઆતમાં સૌથી મોટું કામ બાયો સાવરનું છે. પણ આગળ આપણે જોઈશું કે બાયો સાવરનો જે નિયમ છે એ થોડો કોમ્પ્લિકેટ છે, કેમ કે તમે જોઈ શકો કે આખા તારનું શોધવું છે તો ઇન્ટિગ્રેશન કરવું પડે, IDL R², બરાબર. તો થોડું કોમ્પ્લિકેટ મેથડ છે. તો આપણે એક્ઝામ્પલની અંદર આનો ખાસ કોઈ ઉપયોગ નહીં કરીએ. જેમ કે વિદ્યુત ક્ષેત્ર માટે આપણે ગોસના નિયમનો વધારે ઉપયોગ કરીએ છીએ કુલમના નિયમ કરતાં. ક્લિયર? કેમ કે કુલમનો નિયમ જે છે કોના માટે આપે છે? વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતીય બળ એક પોઈન્ટ ચાર્જ માટે આપે છે, કે બે બિંદુવત વિદ્યુતભાર હોય તો જ આ કામ થાય છે. પણ રિયલ લાઈફમાં આપણને બિંદુવત વિદ્યુતભાર જોવા મળતા નથી, એનો આખો સમૂહ જોવા મળે છે. તેના માટે આપણે ગોસ લોનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે બાયો સાવરનો નિયમ છે એ તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યની દિશા આપે છે, પણ કોના માટે? એક નાના વિદ્યુત પ્રવાહ ખંડ માટે. પણ ટોટલી આખા તારનું શોધવું છે તો ઇન્ટિગ્રેશન થોડી કોમ્પ્લિકેટ મેથડ બની જાય છે, સંકલન આનું થોડું ઓકવર્ડ છે, બરાબર. તો ખાસ આપણે આગળ જ્યારે એક્ઝામ્પલ જોઈશું ત્યારે આ નિયમનો બહુ ઉપયોગ નહીં કરીએ, પણ હા પૂછાય છે ખરો, બરાબર. અને બહુ ઇઝી છે, સીધું સૂત્ર જ આપણે બનાવવાનું છે આની અંદર. ઓકે ઓકે, તો દરેકે ચોપડામાં તમે આ જોયું, બરાબર. આજે મેં ફિગર ડ્રો કરી છે. આ એક તાર છે, તારના ટુકડા કરેલા છે આપણે, એમાં એક ટુકડો પસંદ કર્યો જેને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ ખંડ I∠dl, અને વંચાશે IDL, બરાબર. ઓકે, અહીંયા એ વિદ્યુત પ્રવાહ ખંડથી આ અંતરે બિંદુ P છે. હવે આપણો ટોપિક શું છે? પોઈન્ટ કે ભાઈ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ડાયરેક્શન કઈ છે? તો હાલ આપણે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ આપણે જોયો, બરાબર. એમાં શું હતું કે ભાઈ જમણા હાથમાં તારને એ રીતે પકડો,
કે જેથી અંગૂઠો જે છે પ્રવાહી ડાયરેક્શનમાં રહે. તો માની લો કે આ તાર છે અને આ ઢાંકણું જે છે એ પ્રવાહી ડાયરેક્શન બતાવે છે, એટલે કે નીચે ઉપર પ્રવાહ જાય છે. દરેક વાયર તો ઘરમાં જોયો છે, બરાબર. તો તાર કેવું હોય મારે કહેવાની જરૂર નથી. ઓકે, તો આપણે આમ તાર પકડ જમણા હાથમાં આ રીતે, આમ અંગૂઠો ક્યાં રાખવાનો? આ જે ઢાંકણું છે દિશામાં, મતલબ પ્રવાહ જ્યાં જાય છે ત્યાં, બરાબર. ઓકે, તો અહીંથી આમ આગળ વીંટળાય છે આ રીતે. તો એ રીતે બંધ ગાળો બનાવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે. ક્લિયર? ઓકે, હવે તમે જોઈ શકો કે આમ આંગળીઓ વીંટળાય છે તો અહીંથી આમ સર્કલમાં બને છે, બરાબર. તો આંગળીઓ અહીંથી આમ ક્યાં જાય છે? અંદરની સાઈડ, અને અહીંથી આમ બહાર નીકળે છે. ક્લિયર? તો અંદરની સાઈડ માટે સિમ્બોલ કયો બનાવ્યો હતો? ક્રોસ. અત્યારે ચેક કરો કે જે ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી અંદર એન્ટર થઈ એ અહીંથી બહાર નીકળવાની અને ફરી પાછી એન્ટર થવાની, કેમ કે બંધ ગાળો બનાવે છે, બરાબર. તો આપણે શું કહીશું કે જે અંદરથી એન્ટર થઈ અહીંયાથી એટલા જ અંતરે આ બાજુથી ક્યાંકથી શું કરતી હશે? આમ બહાર નીકળતી હશે. તો બહાર નીકળે તો શું કહીશું? એને ડોટ કહીશું. અને ધારો કે જ્યાંથી બહાર નીકળે છે બિંદુ, ધારો કે Q છે, તો Q જે છે ને એ P ને સમતુલ્ય કહેવાય. મતલબ P જે રીતે એંગલ બનાવે છે જેટલા અંતરે છે ને એ જ પ્રમાણે એને અનુરૂપ બિંદુ તમને Q જોવા મળશે. તો આપણે એવું કહી શકીએ કે તાર સેન્ટરમાં રહે આ રીતે અક્ષ તરીકે, તો એક તમે સર્કલ બનાવો તો સર્કલના બે છેડાઓ તમે લઈ લો અંત્ય બિંદુઓ, તો બંને જે છે કેવા અંતરે છે? તારથી એક સરખા અંતરે છે, બરાબર. તો આ રીતે બંધ ગાળો બને છે. હવે આપણે કહી શકીએ કે જો ચુંબકીય ક્ષેત્રરેખા જે સર્કલ બનાવતી હોય બંધ ગાળો, તો બંધ મતલબ સર્કલની અંદર દરેક બિંદુની ડાયરેક્શન કેવી હોય? અલગ અલગ હશે. તો આ જે સર્કલ છે એ શું છે? ચુંબકીય ક્ષેત્ર રેખા છે. આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, એની ડાયરેક્શન. તો આપણે એવું કહી શકીએ કે સર્કલની અંદર કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું જે દિશા છે ને એ ક્યાં હોય? સ્પર્શક દિશામાં હોય, બરાબર. તો તમે એવું વિચારી શકો કે અહીંયા આ પોઈન્ટ પાસે માની લો કે આ રીતે ક્લોકવાઇઝ સર્કલ બને છે ચુંબકીય ક્ષેત્ર રેખાનું, બરાબર. તો આ પોઈન્ટ પાસે ડાયરેક્શન કઈ હશે? તો આ બાજુ સ્પર્શક બનશે B નો. આ બિંદુ પાસે આમ સ્પર્શક બને, આ બિંદુ પાસે આમ સ્પર્શક બને. ક્લિયર? તો દરેક બિંદુ પાસે સ્પર્શકની ડાયરેક્શનમાં છે. તો યાદ રાખો, સર્કલ એ પોતે ચુંબકીય ક્ષેત્ર નથી બતાવતું. એ શું બતાવે છે? સર્કલ શું બતાવે છે? એ ચુંબકીય ક્ષેત્ર રેખા બતાવે છે. પણ એ રેખા ઉપર તમે કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક બનાવો એ પોતે શું કહેવાય? ચુંબકીય ક્ષેત્રની દિશા કહેવાશે. ક્લિયર? તો યાદ રાખો, ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ આ ચુંબકીય ક્ષેત્ર રેખા ઉપર જ હશે, સર્કલ ઉપર જ હશે, પણ કઈ દિશામાં હશે? કોઈ એક પોઈન્ટને સ્પર્શકની ડાયરેક્શનમાં હશે. ક્લિયર? ઓકે, તો યાદ રાખો આ રીતે જે છે એ રીંગો બને છે. હવે બીજી વસ્તુ, એ જે છે એક જ રીંગ નહીં હોય, ઘણી બધી અલગ અલગ સમકેન્દ્રીય રીંગો છે. માની લો કે આ એક તાર છે, આમાં જે ઉપર પ્રવાહ આ રીતે પસાર થાય છે, તો અહીં આસપાસ રીંગો બનશે. તો માની લો કે આ એક રીંગ બની. ક્લિયર? આ રીતે એક રીંગ બને છે. તો આ નજીકની રીંગ છે. આનાથી દૂર એક બીજી રીંગ બનશે, આ રીતે એક ત્રીજી રીંગ બનશે. એટલે કે આ રીતે જુઓ, આમ ધારો કે પ્રવાહ ઉપર જતો આ રીતે આમ, તો એક નાની રીંગ આમ બનશે, એની ઉપર એક બીજી મોટી રીંગ બનશે, ત્રીજી મોટી રીંગ બનશે, ચોથી મોટી. આમ આ જે રીંગો છે વધતી જશે, એની ત્રિજ્યા વધતી જશે અને ક્યાં સુધી જશે? અનંત અંતર સુધી જશે. પણ એ દરેક રીંગોનું કેન્દ્ર કયું હશે? એક જ. કયું? આ તાર કહેવાશે એનું કેન્દ્ર. તો સમકેન્દ્રીય રીંગો કહેવાશે. ક્લિયર? ઓકે, પછી બીજું જુઓ, અહીંયા રીંગો બની, નાની મોટી બધી રીંગો આ રીતે, એની ઉપર બીજી રીંગો પાછી એના જેવી બનશે, ત્રીજી બનશે. તો આ રીતે ઘણી બધી રીંગો આમ પાસે ગોઠવાયેલી હશે અને પાછી કેવી હશે? અનંત સંખ્યાની હશે, સમકેન્દ્રીય. સમજાય છે ને? આમ આ એક રીંગ, ઉપર બીજી મોટી, ત્રીજી મોટી, બાજુમાં એની જેવી બીજી રીંગ, ઉપર બીજી મોટી, ઉપર ત્રીજી મોટી, એ રીતે. તો ઘણી બધી રીંગો જે છે આ રીતે બને છે. ક્લિયર? તો આ થઈ ગયું આપણું ચુંબકીય ક્ષેત્ર. તો જુઓ, અહીંયા મેં શું લખ્યું કે આ જે રીંગ બનતી હતી એ આમ સર્કલ બનશે આ રીતે. તો આ સમતલમાં આ જે બિંદુ P છે આપણું માર્કર બોર્ડની અંદર, ત્યાં સ્પર્શક ક્યાં બનવાનો? તો ચેક કરો, અહીંથી આમ રીંગ બહાર આવી અને પછી આમ અંદર જાય છે, તો એક અંદર સ્પર્શક બનાવવો પડે. અને અંદરનો સ્પર્શક શું બનાવ્યો આપણો? કઈ રીતે બનાવ્યો? ક્રોસથી બનાવ્યો.
અને એ જ રિંગ જ્યારે સર્કલ ફરીને આમ આ બાજુથી બહાર આવશે ત્યારે સ્પર્શક કે બનવાનો બહારની સાઈડ. તને શું બનાવ્યું આપણે? ડોટ બનાવ્યો. બરાબર. તો આ ડોટ અને ક્રોસ શું છે? એક પ્રકારના સ્પર્શકો છે. ક્લિયર? અંદર અને બહારની દિશામાં. જે કેવા છે? આ માર્કર બોર્ડના સમતલે લંબ હશે અંદર અને બહારની દિશામાં. રાઈટ? ઓકે. તો આ થઈ ગયું આપણું ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન. ચલો હવે સર્કલમાં છે આ રીંગો, એવું આપણને કઈ રીતે ખબર પડી કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ રીતે રીંગો સ્વરૂપે આપણને મળે છે, બંધ ગાળો બનાવે છે, કઈ રીતે ખબર પડી? તો આના માટે આપણે આગળ જાણતા હતા કે ભાઈ જે વિદ્યુત ક્ષેત્ર છે બરાબર, એનો જે આકાર આપણે બનાવ્યો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો, એ કઈ રીતે બનાવ્યો? તો દરેકને ખબર છે કે કોઈ એક વિદ્યુતભારની આસપાસ આપણે અલગ અલગ બિંદુ પાસે જો એકમ ધન વીજભાર મૂકીએ અને એ જે દિશામાં ગતિ કરે એ દિશામાં ફોર્સ લાગ્યો કહેવાય. અને જે દિશામાં ફોર્સ છે એ દિશામાં શું હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. આવું લખતા હતા E = F/Q. બરાબર. ઓકે. તો એકમ ધન વીજભાર પર જે દિશામાં ફોર્સ લાગે છે એ દિશા શું કહેવાય? ઇલેક્ટ્રિક ફિલ્ડની. અને પછી શું કર્યું આપણે? એની અલગ અલગ સ્થાનો પાસે એકમ ધન વીજભાર મૂક્યો અને જ્યાં જ્યાં બળ લાગ્યું ને એ બધા પોઈન્ટને કનેક્ટ કર્યા આપણે. હવે શું જોવા મળ્યું આપણને? તો કે આ જો +Q ચાર્જ હોય ને તો અહીંયા ચાર્જ મૂકીએ છીએ તો એ આ બાજુ ગતિ કરે છે. અહીંયા ચાર્જ મૂકો છો તો આ બાજુ ગતિ કરે છે. અહીંયા મૂકો છો તો આ બાજુ ગતિ કરે છે. અહીંયા આગળ મૂકો છો તો આ બાજુ જાય છે. ક્લિયર? એમ કરતા કરતા શું કર્યું? બધા પોઈન્ટને કનેક્ટ કર્યા આપણે આ રીતે. અને આપણે એક આવું ચિત્ર જોવા મળ્યું, એક ડિઝાઇન. ક્લિયર? તો આ જે જીઓમેટ્રી છે આપણી ભૂમિતિ, બરાબર, એને શું નામ આપ્યું આપણે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. સેમ એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સર્કલ બનાવે છે એ આપણે કેવી રીતે જાણ્યું? તો આપણે એ તારની આસપાસ અલગ અલગ બિંદુ પાસે ચુંબકીય સોય મૂકી. હવે આપણને ખબર છે કે ભાઈ ચુંબકીય સોય જે છે એકદમ હલકી અને એનું દળ બહુ ઓછું છે. બરાબર. તો જો આસપાસ કોઈ ચુંબકીય ક્ષેત્ર હશે તો તરત એ પોતે બળ અનુભવશે અને એની દિશામાં અલાઇન થશે. બરાબર. તો આપણે એ તારની આસપાસ અલગ અલગ પોઈન્ટ પાસે ચુંબકીય સોય મૂકી અને ચેક કર્યું તો એ જે છે ને ચુંબકીય સોય એ સ્પર્શકમાં ગોઠવા દીધી. આ રીતે જુઓ, માની લો કે આ તાર છે, આમ અંદર પ્રવાહ રીતે જાય છે, અહીંયા આપણે સોય મૂકીને તો આ રીતે ગોઠવાઈ. બરાબર. આ રીતે અહીંયા સોય મૂકી તો આ રીતે ગોઠવાઈ, અહીંયા સોય મૂકી તો આ રીતે ગોઠવાઈ, અહીંયા મૂકી તો આ રીતે ગોઠવાઈ. અને પછી આપણે આ બધાને આમ કનેક્ટ કર્યા તો શું જોવા મળ્યું કે એક તારને એક આખું સર્કલ બની ગયું હતું. બરાબર. કેમ કે આપણને ખબર છે કે સોય આમ સ્પર્શકમાં ગોઠવાય અને દરેક સ્પર્શકના બિંદુને કનેક્ટ કરો તો સર્કલ બની જવાનું છે. ક્લિયર? તો આ રીતે આપણે ડાયરેક્શન જે છે એ ચુંબકીય સોયના આધારે ડિસાઈડ કરી. હવે આપણા માટે એક જરૂરી પોઈન્ટ, માની લો કે આ એક તાર છે, એમાં આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્લિયર? તારને આપણે અનંત લંબાઈનું માની લઈએ. તો આ તારની ઉપર અહીંયા એક P બિંદુ છે, અહીંયા એક Q બિંદુ છે, અહીંયા એક R બિંદુ છે અને અહીંયા એક S બિંદુ છે. તો એક તારમાંથી પ્રવાહ પસાર કરો તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બરાબર. રીંગોના ફોર્મમાં. ઓકે. તો P Q R S આ ચાર બિંદુઓ છે તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર ડાયરેક્શન કઈ હશે? તો નિયમ એપ્લાય કરો. ફ્લેમિંગનો જમણા હાથના અંગૂઠાનો નિયમ કે આ તાર જે છે એને આમ પકડો આ રીતે અને અંગૂઠો ક્યાં રાખવાનો? પ્રવાહની દિશામાં રાખવાનો. તો આગળ જે પ્રમાણે વીંટાઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે. તો ચેક કરો કે અહીંથી Q બિંદુ પછી આંગળી ક્યાં આવે છે? બહાર આવે છે આ રીતે. અને P થી આમ વીંટાઈને આમ અંદર જવાની છે. તો Q પાસે બહારની દિશામાં ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શક બનવાનો અને સિમ્બોલ કયો છે બહારની દિશા માટે? ડોટ. અને અહીંથી આમ અંદર જાય છે તો અંદર માટે શું આવશે? ક્રોસ. ચલો R બિંદુ પાસે કયું હશે? તો યાદ કરો આપણું સૂત્ર શું હતું?
dB બરાબર μ0 upon 4 pi ideal sin theta upon r square. તો તમે જોઈ શકો છો કે એંગલ જે છે sin theta અહીંયા કેટલો બને છે, તો આ તારના જો તમે ટુકડા કરો અસંખ્ય આ રીતે, તો એક નાનો ટુકડો શું કહેવાય આપણો આઈડિયલ કહેવાય, અને જે પોઈન્ટ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે અને r અંતરે દર્શાવાય, તો આ ખંડથી આ જે r છે પોઈન્ટ એનું અંતર ધારો કે r છે, બે વચ્ચે એંગલ કેટલો છે, તો આઈડિયલ અને r વચ્ચે એંગલ કેટલો છે, થીટા બરાબર 0 ડિગ્રી, કેમ કે બંને એક જ લાઈનમાં છે આ રીતે. ક્લિયર? તો sin 0 શું આવશે 0. ક્લિયર? તો r બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, 0, એટલે કે ઉત્પન્ન થતું નથી, એની અસર નહીં આવે. ક્લિયર? ઓકે. પછી બીજું આની વાત કરો s પાસે, તો s પાસે પણ શું થશે કે s અને આખો તાર એક જ લાઈનમાં છે, તો આ બે વચ્ચે એંગલ પણ કેવું થવાનું 180 કો, આઈડિયલ આ બાજુ જાય છે અને s આ બાજુ છે, અંતર 180, અને sin 180 પણ કેવું થવાનું 0, તો dB પણ કેવું થવાનું 0. તો તમને એક વસ્તુ ખ્યાલ આવી ગયો કે તારના કારણે ચુંબકીય ક્ષેત્રની અસર ક્યાં તમને 0 જોવા મળશે, તારની અક્ષની લાઈનમાં. એક તાર જે લાઈન ઉપર પડ્યો છે એ લાઈનના જો બિંદુઓ તમે લેશો આગળ અલગ અલગ અંતરે, તો દરેક માટે એંગલ કેવો થવાનો 0 અને 180, તો ત્યાં b ની વેલ્યુ કેવી થવાની 0. તમે આમ પણ સમજી શકો આ રીતે. માની લો કે આ તાર છે આપણો, આ બાજુ પ્રવાહ જાય છે, તો આની રિંગો આમ બનવાની છે આ રીતે આમ, બરાબર. હવે તમે ચેક કરો કે આની છેલ્લી રિંગ ક્યાં બનવાની, આ તારનો આટલો લઈ લો, અનંત લંબાઈનો નહીં પણ પરિમિત લંબાઈનો ફિક્સ છે આટલો નાનો તાર, તો અહીંયા છેડા ઉપર રિંગો ક્યાં બનવાની, આમ બનવાની, છેડાની રિંગો આ રીતે મોટી બને આ રીતે, આ રિંગો ક્યાં બનવાની, આ છેડે બનવાની. તો આ રિંગોની અસર અહીંયા હશે ખરી? નહીં હોય. તો મતલબ શું કહેવાય કે અહીંયાથી આ એક જ લાઈનમાં આપણે જઈએ છીએ અલગ અલગ અંતરે, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એંગલ ઉપર, તો ત્યાંની અસર થવાની નથી. સમજાય છે? ઓકે. તો આ રીતે એંગલ 0 હોય તો ચુંબકીય ક્ષેત્ર 0 હશે. ચલો પછી બીજી વસ્તુ જો, ધારો કે એક ચોરસ તાર છે, બરાબર, સ્ક્વેરના ફોર્મમાં, અને એમાં રીતે પ્રવાહ જાય છે, અને આ તારનું સેન્ટર છે O. ક્લિયર? તો PQRS જે છે ચોરસની બહારના બિંદુઓ છે, નામ આપી દો તાર A, B, C અને D. ABCD તાર છે. ક્લિયર? PQRS બિંદુઓ છે અને O સેન્ટર છે. ચલો, તો બધા જ પોઈન્ટ પાસે ચુંબકીય ડાયરેક્શન આપણે શોધવાની છે, બરાબર. ચલો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ કે AB તારના કારણે O પાસે કઈ ડાયરેક્શન ચુંબકીય ક્ષેત્રની, તો AB તાર જે છે જો પ્રવાહ બાજુ જાય છે, તો આમ તમે પકડો તારને આ રીતે, પ્રવાહ બાજુ જાય છે, તો આંગળીઓ કઈ રીતે વીંટળાય છે, રીંગો કઈ રીતે બનશે, તો અહીંથી આમ બહાર આવશે આંગળીઓ આ રીતે, અહીંથી આમ અંદર જશે, તો અહીંથી બહાર આવે છે તો કેવું હશે આના કારણે ડોટ, AB તારના કારણે, અને અહીંથી પછી આમ અંદર જાય તો આ બાજુ કેવું હશે ક્રોસ. ક્લિયર? ઓકે. પછી AD તારની વાત કરો. AD તાર, તો એ પ્રવાહ નીચે જાય છે આ રીતે, તો નીચે પકડો આ રીતે, અને પછી અહીંથી આમ આંગળીઓ જુઓ, આ આંગળી અહીંથી આમ અંદર જશે અને અહીંથી આ બાજુ આમ બહાર નીકળશે, તો AD તારના કારણે કેવું છે અહીંયા ડોટ, અને આ બાજુ ક્રોસ. સેમ આની અંદર જો પ્રવાહ લૂપમાં બતાવવાનો છે, બરાબર, આ રીતે આ બાજુ, તો શું કરશો, આમ પકડો આ રીતે, શું થશે અહીંથી આમ અંદર અને આ બાજુથી આમ બહાર, તો આ પણ શું આવશે ડોટ, અને આ બાજુ શું આવશે ક્રોસ. સેમ અહીંયા પણ ડોટ અને ક્રોસ, એની જેમ જ આ ડોટ અને આ આવશે ક્રોસ. તો આપણે શું કહીશું કે બિંદુ O પાસે ચારે ચાર તારના કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે, બહારની દિશામાં છે. અને તમને ખબર છે કે જો મારે ટોટલ ચુંબકીય ક્ષેત્ર શોધ્યું છે O પાસે, તો શું કરવું પડશે, મારે બધાનો સરવાળો. ક્લિયર?
બી બરાબર B1 પ્લસ B2 પ્લસ B3 પ્લસ B4. અહીંયા સદિશ બતાવવાની જરૂર નથી કેમ કે આપણને ખબર છે બધા કઈ દિશામાં છે, એક જ દિશામાં છે, બહારની દિશામાં. અને આપણને એ વસ્તુ જાણો છો કે જ્યારે સદિશો એક જ દિશામાં બધા હોય ત્યાં શું એને સીધો સરવાળો કરીએ છીએ આપણે, બધા વચ્ચે એંગલ 0 છે તો સરવાળો કરો આ તમને મળી જશે. ક્લિયર? જો ભૂલે ચૂકે કોઈ એક તારમાં પ્રવાહ આ બાજુ હોત આ દિશામાં ઊંધો તો શું કરવું પડે? આમ તાર પકડો આ રીતે, આ બાજુ પ્રવાહ જાય છે તો શું થાય? અહીંથી આગળ આમ બહાર આવે છે અને અહીંથી આમ અંદર જાય છે તો આની વેલ્યુ કેવી આવે? આ કેવું આવે? ક્રોસમાં આવે. અને આ કેવું આવે? ડોટમાં આવે. તો શું થાય? તો કે આ B1 B2 B3 અને આ B4 લઈ લો તો શું થાય? B1 B2 B3 ત્રણ એક દિશામાં છે, બહાર આવતી દિશામાં, તો એ ત્રણ એડ થઈ જાય અને આ B4 અંદર જાય છે તો માઈનસ થવાની વિરુદ્ધ દિશા છે તો આ માઈનસ આવે. અહીંયા શું લખે? માઈનસ. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર જે છે એનો પણ તમે સરવાળા બાદબાકી જે છે એ સદિશ સરવાળા કરી શકો છો, પણ જે દિશા એ સેમ જેવી હોય તો નોર્મલી આપણે સીધો સરવાળો કરીએ છીએ. ક્લિયર? તો આ બધી જે છે ને એ આપણી ડાયરેક્શન થઈ ગઈ. ઓકે, પછી નેક્સ્ટ આપણે વારંવાર તમારે આમ તાર પકડવો ના પડે, આમ ઇમેજિન ના કરો કે આંગળીઓ અંદર જાય છે બહાર. આ તો ઈઝી છે બરાબર, જો કે બહુ કોમ્પ્લિકેટ છે ને, પણ જો તમારે આને બીજી રીતે સમજવું છે તો બીજો પણ એક નિયમ બહુ ફેમસ છે બરાબર, જમણા હાથની હથેળીનો નિયમ. જમણા હાથની હથેળીનો નિયમ મતલબ આ તો એક આ નિયમનો ઉપયોગ કર્યો આપણે, રાઈટ હેન્ડ થંબ રૂલ, જમણા હાથના અંગૂઠાનો નિયમ. અને આ કયો છે? જમણા હાથની હથેળીનો નિયમ, રાઈટ હેન્ડ પામ રૂલ. નિયમ એ જ છે બરાબર, પણ થોડું ઇઝીલી જલ્દી તમે સ્પીડમાં કામ કરી શકો એ માટે આ નિયમ થોડો ફેમસ છે બરાબર. કઈ રીતે? તો સેમ જુઓ, ABCD આ એક ચોરસ છે. ક્લિયર? દિશા પણ પ્રવાહની એની જ રાખું છું આ રીતે. ક્લિયર? જો અહીંયા બિંદુ P છે, આ બાજુ બિંદુ Q છે, R છે, S છે, સેન્ટરમાં O છે. તો વારંવાર તમારે આ રીતે અંગૂઠોનો નિયમ ઉપયોગ ના કરવો હોય તો એક સૌથી સીધો અને સાદો નિયમ એવો છે કે જો મારે બિંદુ બિંદુ O પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, એના માટે શું કરવાનું મારે? તો આ જે પ્રવાહ છે ને એની દિશામાં આપણે હથેળીને મૂકીશું, જેમ અંગૂઠો રાખતા હતા પ્રવાહની દિશામાં, એમાં અંગૂઠો નહીં પણ આખી હથેળી, હથેળી તો હશે જ, રાઈટ? ઓકે, તો બી થી તરફ આમ પ્રવાહ જાય છે તો આમ હથેળી મૂકી દેવાની આમ આ રીતે સ્ટ્રેટ. ક્લિયર? ઓકે, પછી જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ પોઈન્ટ પર તમે આંગળીને વાળવાની છે. આ જે આંગળીનું મૂવમેન્ટ થાય છે, જેમ કે મારે આ AB તારના કારણે O પાસે શોધવું ચુંબકીય ક્ષેત્ર, તો હું શું કરીશ કે AB તારમાં જે પ્રવાહ ગયો એને શું મૂક્યું? આમ સીધી હથેળી, અને પછી આંગળી O પાસે વાળીને આ રીતે નીચે તરફ. ક્લિયર? તો અંગૂઠો જ્યાં રહે છે ને એ શું બતાવે? ચુંબકીય ક્ષેત્ર ડાયરેક્શન બતાવશે. ચેક કરી લો. જુઓ, AB પ્રવાહ દિશામાં છે, O પોઈન્ટ નીચે છે તો આંગળી નીચે વાળું છું તો અંગૂઠો ક્યાં રહે છે? બહાર રહે છે. તો અહીંયા એની ડાયરેક્શન કેવી હશે? ડોટ. જો અહીંયા પણ ડોટ હતી, આ પણ ડોટ છે. ક્લિયર? ઓકે, પછી AD તારના કારણે જો ચેક કરો તો પ્રવાહ ક્યાં જાય છે? નીચે. આમ હથેળી નીચે રાખવાની આ રીતે સ્ટ્રેટ. ક્લિયર? ઓકે, પછી બિંદુ O ક્યાં છે? અંદરની તરફ છે આ રીતે, તો આંગળીઓ અંદરની તરફ વાળું છું આ રીતે, અંગૂઠો ક્યાં રહે છે? બહાર રહે છે. ક્લિયર? ઓકે, તો બહાર રહે છે જો અહીંયા આ રીતે. પછી પ્રવાહ આ બાજુ જાય છે, હવે મને ખબર છે કે આને હું આમ તો નહીં મૂકી શકું, પ્રવાહ ઉલટો છે તો મારે શું કરવું પડશે? આમ કરવું પડશે આ રીતે. ક્લિયર? આમ હથેળી મૂકવા આ રીતે. હવે ચેક કરો કે આમ હથેળી મૂકીશ અને મારે શોધવું ક્યાં છે? O બિંદુ પાસે. O બિંદુ ક્યાં છે? ઉપર છે. તો તમે જોઈ શકો છો કે મારે આંગળી O બિંદુ પાસે વાળવી છે તો કે આમ તો વળવા નથી, એ ઊંધી નીચે જ વળવાની છે આ રીતે. તો આપોઆપ મારે શું કરવું પડે? એ હાથને આમ કરવો પડે આ રીતે. દેખાય છે? તો હવે પ્રવાહ દિશામાં છે, હવે આંગળી આમ ઉપર વાળું O બિંદુ પાસે આ રીતે, તો અંગૂઠો ક્યારે છે? બહાર. તો અહીંયા શું આવશે?
ડોટ બહારની દિશામાં. તો ચેક કરો કે પ્રવાહ આ બાજુ જાય છે અને ઓ પાસે મારે શોધવું હતું, તો આ તમે આમ કેમ પહેલા મૂકી જ દેવાનું, પણ પછી ખબર પડશે કે ઓ બિંદુ ઉપર છે તો ઉપર વળવા નથી, બરાબર. તો આપોઆપ તમે હાથને ઊંધો કરવો પડશે વાળવા માટે આંગળીઓને. તો જુઓ એ માટે અંગૂઠો પણ દિશા આપણે બદલી નાખશે. પહેલા અંગૂઠો ક્યાં હતો, આમ રેન્ડમલી મૂક્યો તમે તો અંગૂઠો ક્યાં હતો, અંદર હતો આ રીતે. પણ જેવું તમારે ઓ બિંદુ પાસે વાળવાની જરૂર પડે આંગળીઓને તો આ વળતી નથી, તો તમે શું કર્યું, ઊંધો કર્યો, તો આપણો અંગૂઠો ક્યાં આવી ગયો, બહાર આવી ગયો આ રીતે. ક્લિયર? ઓકે. તો તમે શું કહી શકો કે આપોઆપ હથેળી મૂકી અને આંગળીને વાળશો તો જે ઇલેક્ટ્રિક મેગ્નેટિક ફિલ્ડ જે છે ડાયરેક્શન એ અંગૂઠા તરફ સેટ થઈ જશે. પછી બીજી તારની વાત કરો તો ઉપર પ્રવાહ જાય છે તો આમ મૂકી દો હથેળી સીધી, ઓ બિંદુ ક્યાં છે, અંદર તરફ મારી તરફ, અને આમ વાળી નાખો તો આપણે બહાર આવે છે, તો આપણને ડોટ આવશે. ક્લિયર? ઓકે. ચલો બિંદુ P પાસે વાત કરો હવે બહારની સાઈડ આ નિયમથી. તો તમે ચેક કરી લો કે ઓ બિંદુ પાસે યાર શોધવું હતું આપણે, ત્યારે શું કરતા હતા આપણે કે આમ હથેળી મૂકતા હતા અને પછી નીચે વાળતા હતા. હવે આમાં ચેક કરો કે P બિંદુ ક્યાં છે, ઉપર છે, તો આમ હથેળી મૂકું છું તો ઉપર નહીં વળે, તો આપણે મારે શું કરવું પડશે, હાથને આમ ફેરવવો પડશે આ રીતે આમ, અને પછી P પણ ઉપર છે તો અહીંયા આંગળી ઉપર વાળું છું આ રીતે. અંગૂઠો ક્યાં છે, અંદરની સાઈડ આવી ગયો, અંદર માટે શું આવશે, અહીંયા ક્રોસ આવશે. સમજાય છે? તો જે બિંદુ O માટે નીચે વાળતા હતા એ બિંદુ P માટે હવે હાથે ઉલટાઈને ક્યાં રાખવું પડે, આપણે ઉપર રાખવું પડશે. અહીંયા એપ્લાય કરો આ નિયમ. શું કરશો, આમ નીચે મૂકો છો આમ રેન્ડમલી ગમે તે બાજુ, આ બાજુ તો વાળવાની નથી, આપણે પેલી બાજુ વાળવાની છે, તો આપણે શું કરવું પડે, હાથને આમ કરવું પડશે આ રીતે ઊંધો. નીચે ડી આવે છે, પ્રવાહ નીચે છે, ક્યુ પાસે વાળવી છે તો આ બાજુ, તો શું આવે ક્યુ પાસે અંદરની દિશામાં બતાવે છે અંગૂઠો, આ છે ક્રોસ. તો બધામાં તમને આ જોવા મળશે ક્રોસ ક્રોસ. જે વસ્તુ અહીંયા થઈ એ વસ્તુ આમાં થઈ હતી. સમજાય છે? તો આ હતો આપણો ફ્લેમિંગનો જમણા હાથના અંગૂઠાનો નિયમ. અને જો એ એપ્લાય નથી કરવો અને સ્પીડમાં આન્સર લાવવો છે તો આપણે કોનો ઉપયોગ કરીશું, જમણા હાથની હથેળીનો નિયમ, રાઈટ હેન્ડ પામ રૂલ. બરાબર? તો કરવાનું કશું જ નહીં, જે દિશામાં પ્રવાહ જાય તે શું મૂકી દેવાનું, તમારી હથેળી, અને આંગળીઓ ક્યાં વાળવાની, જે બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ત્યાં. તો અંગૂઠો જ્યાં રહે અંદર કાં તો બહાર, એ શું કહેવાય, આપણી ડોટ અને ક્રોસ. સમજાય છે? ઓકે. ચલો, તો આટલું સમજ્યા પછી તમે મેગ્નેટિક ફિલ્ડ જે છે એની રિંગ કઈ રીતે બને છે એ તમે જાણી ગયા છો. બરાબર? ઓકે. તો O પાસે ડોટ અને ક્રોસ, તો તમે શું કરશો કે અહીંથી અંદર જાય છે અને તારને સેન્ટરમાં લઈને અહીંથી પાછા આમ બહાર નીકળે છે, આમ રીંગો બને છે આ રીતે. સમજાય છે? તો 3 ડાયમેન્શનમાં આખું ચેપ્ટર છે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ, તો તમારે થોડું ખાસ ધ્યાન રાખવું પડશે. બરાબર? ચલો, થેન્ક યુ.